નજીક આપણે પાયામાં હાવ નજીક બીની નજીક વાવવાનું છે, એવી રીતે આનો તમારે પોટ આપવાનો, બિયારણમાં જ પોટ આપી દેવાનો. બી ઉગ્યું એટલે તરત જ સોસવાનું છે. બિયારણમાં ભેરવું એટલે ડાયરેક્ટ છોડ ઉગ્યા ભેગો જઈને ખોરાક લાગુ પડી જાય, બરોબર ને. અને તમને પહેલી તો વાત કરી કે જમીનમાં ઓલું ડીએપી પડ્યું એ બગાડ કરશે, કોઈને કોઈ રીતે આપણી જમીનને કંજળ અને એવું નથી કે આપણે અત્યારે ખેડૂતોને કેવો એક ભ્રમ ફેલાઈ ગયો હોય કે ડબલ ખાતર નાખી તો વધારે ઉત્પાદન આવે. અત્યારે એવું છે કે 10 કિલો વાપરતા હોય 10 મણ ઉત્પાદન આવતું હોય ધારી લ્યો, તો એમ ખેડૂતને એવું જાય કે 20 કિલો વાપરું 20 મણ મારું ઉત્પાદન લઈ લે. ખરેખર એવું નથી. છોડને જેટલી ભૂખ હશે એટલું જ લેવાનું છે, બાકીનું જમીનમાં જ પડ્યું રહેવાનું છે, બરોબર ને. જેટલું જરૂરિયાત હોય એટલું જ એમ છોડ લે, બાકીનું જમીનમાં જ પડ્યું રહેવાનું છે. એટલે જે છોડને ડાયરેક્ટ જરૂરિયાત પડે ઉગતા વેત ફોસ્ફરસની, આમાં ડીએપીમાં તમને ખબર 2 તત્વો આવે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. ફોસ્ફરસનું મેન કામ મૂળ બનાવવાનું, અને મૂળ જો બનાવશે તો જ કંઈક જમીનમાંથી શોષણ કરશે ને ખોરાકનું, બરોબર ને. એટલે આનો જ્યારે તમે પોટ આપો એટલે ઉગતા વેત એને પોષણ પૂરું પાડીએ, મૂળ બનાવે. એટલે જે તમે છોડ વાવ્યો હોય અને જે ઉગે એમાં એક જુસ્સાદાર ઉગાવો આવે, એમ કે તરત ઉગાવો આવે વહેલો થોડોક. જે આપણે ડીએપીનો પોટ આ નથી આપ્યો, અમે ઘણા બધા ટ્રાયલો હોત કરાવ્યા આ વખતે. એક ટ્રેમાં એવી રીતે સાદું ડીએપી વવરાવ્યું, એક ટ્રેમાં નેનો ડીએપીનો પોટ આપીને બિયારણ વવરાવ્યું. એમાં જોવા મળ્યું કે જે આપણે સાદું ડીએપી હતું એના કરતાં જે આનો પોટ આપ્યો તો એમાં 2 દિવસ વહેલો ઉગાવો આવ્યો. આપણે અહીંના સુરેન્દ્રનગરના જે લોકલ બધા વધારે પાકો હોય એમાં એક ચણામાં કર્યું હતું, જીરુંમાં કર્યું હતું અને ઘઉંમાં કર્યું. આ ત્રણેયમાં એવા પરિણામ આવ્યા. મેં ગેલા ભાઈને એના ફોટા હોત મોકલા હતા, બરોબર. એક તો 2 દિવસ વધારે વહેલો ઉગાવો આવ્યો હતો. બીજા નંબરનું એ કે જે સાદું ડીએપી વાપર્યું હતું એના કરતાં આ ડીએપીમાં મૂળનો વિકાસ જોરદાર થયો હતો. જે બી હતું એ છોડ ઉગ્યો એના મૂળનો વિકાસ બહુ જાજો અને વધારે તંતુ મૂળનો વિકાસ થયો હતો. એટલે છોડ આપમેળે જમીનમાંથી વધારે જ ખોરાક લેવાનો 100%, બરોબર. દવા સાથે એની વાત કરું, એ આગળના ફાયદામાં હમણાં તમને બધી વાત કરું, બરોબર. એટલે આ ડીએપી લાવવાના અને નેનો યુરિયા નેનો ડીએપી લાવવા પાછળના કારણો એ એક મોટું કારણ એ હતું જમીનનો બગાડ, બરોબર ને. અને જે છોડ વધારે પ્રમાણમાં નહોતું લઈ શકતું, જે વેડફાઈ જતું હતું, એની જગ્યાએ આ ખાતરો વધારે 80 થી 95% સુધી વપરાય છે, એમ, બરોબર. હવે બીજા નંબરે જે આ ખાતરો બે લઈ આવ્યા એની પાછળનું મોટામાં મોટું કારણ એ છે કે ભારત સરકાર દ્વારા